આગામી 31ની ઉજવણીના પગલે વલસાડ જિલ્લા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે। પ્રોહિબિશનના નિયમોનો ભંગ કરનારને પાઠ ભણાવવા ખાસ એક્શન પ્લાન અમલમાં મુકાયો છે, જેની ગાઈડલાઈનનો ચુસ્ત અમલ કરાવવા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાએ જિલ્લાના તમામ પોલીસ મથકના અધિકારીઓને આ મામલે સૂચના આપી છે। સંઘ પ્રદેશ દમણ, સેલ્વાસ તથા મહારાષ્ટ્ર રાજ્યની હદમાંથી પોલીસ ટીમ દ્વારા 17 ચેકપોસ્ટ પર સઘન વાહન ચેકિંગ હાથ ધરાયું છે। આગામી દિવસોની અંદર ખાસ કરીને નવા વર્ષની ઉજવણી સંદર્ભમાં વલસાડ પોલીસ દ્વારા જે હાલ જે ચેકપોસ્ટો કાર્યરત છે, જે દમણ, સેલ્વાસ અને મહારાષ્ટ્રની બોર્ડર નડીને આવેલી છે, તેમાં વધારો કરીને 17 જેટલી ચેકપોસ્ટો શરૂ કરવામાં આવશે। આ ઉપરાંત અલગ અલગ પોલીસ સ્ટેશનની અંદર વાહન ચેકિંગના પોઈન્ટો ઊભા કરવામાં આવશે અને 24/7 વાહન ચેકિંગ ચાલુ રહેશે અને એ માટે કુલ 36 જેટલા વાહન ચેકિંગના પોઈન્ટ આપણે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ઊભા કરવામાં આવશે। છેલ્લા 3 દિવસથી ડ્રિંક એન્ડ ડ્રાઈવની કેસો કરવાની આપણી ડ્રાઈવ ચાલુ છે અને છેલ્લા 3 દિવસમાં એટલે 24, 25, 26માં આપણે 150થી વધુ ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસો કરેલા છે અને આ ઝુંબેશ અત્યારે પણ ચાલુ રહેશે।